આજે બહુ જ મહત્વનું કાર્યક્રમ છે। અહીંયા જામનગરની ભૂમિ ઉપર વિપસ્સનાનું એક નવું કેન્દ્ર નિર્માણ થવા જઈ રહ્યું છે। વિપસ્સના સાધના ભારતની ખૂબ જ જૂની અને પુરાતન સાધના વિધિ છે। ભગવાન બુદ્ધે આ સાધના ફરીથી શોધી આપી। માનવ જીવન માટે, સર્વ કલ્યાણ માટે આ સાધના ખૂબ ઉપયોગી છે। મનની સાચી શાંતિ આ સાધના આપે છે। મનુષ્ય જીવન જે છે એ દુઃખમય તરફ જઈ રહ્યું છે, એ સુખ તરફ લઈ જવાની સરળ સાધના છે। અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જવાની સાધના છે। દુઃખ વિમુક્તિની સાધના છે। આ સાધનાના 10-10 દિવસના કોર્સ લગાતાર ભારત અને વિશ્વમાં 100 દેશોમાં થતા હોય છે। ત્યાં રહેવા જમવાનું સાધના બધું જ નિઃશુલ્ક હોય છે। હરેક સંપ્રદાયના સાધુ સંતો ગ્રહસ્થો આવે છે શિબિરમાં, અને બધાને પોતાનું લાગે છે, કારણ કે બધા જ લોકો મનુષ્ય એક જ વસ્તુ પાછળ દોડી રહ્યો છે, મનની શાંતિ માટે। અને આ મનની શાંતિ ગહેરાઈથી મળે છે, એટલા માટે બધા જ સંપ્રદાયના સાધુ સંતો આવી રહ્યા છે। આપણે બધા જ ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમથી પીડાય છીએ। ખાલી પીડાતા જ નથી, દિવસે દિવસે આપણે વધારતા જાય છીએ। આપણે નાના હતા ત્યારે આટલા નહોતા, હવે ખૂબ વધી ગયા, કારણ કે અંદરના મનને કેમ સુધારવું, કેમ સવારવું એ આપણને ખ્યાલ નથી। વિપસ્સના સાધના અંદરના મનને સુધારવાની, સવારવાની એક સાયન્ટિફિક, એક વૈજ્ઞાનિક ધ્યાન પદ્ધતિ છે। તો આપ સર્વ ભાઈ બહેનોને વિનંતી છે કે વહેલામાં વહેલી 10 દિનની શિબિર કરો, અને જ્યાં સુધી ના કરી શકો ત્યાં સુધી ઘર બેઠા 10 મિનિટ આનાપાનનું ધ્યાન કરી શકો। આપ આનાપાન ધ્યાન શીખવા માટે યુટ્યુબ ઉપર સત્યનારાયણ ગોયંકાજી વિપસ્સના આનાપાન ધ્યાન લખશો એટલે આનાપાનની 10 મિનિટની એમાં ક્લિપિંગ આવી જશે। 2-4 દિવસ ક્લિપિંગ ઉપર ધ્યાન કરશો, પછી ક્લિપિંગની પણ જરૂર નહીં પડે। દરરોજ શક્ય હોય તો 10-10 મિનિટ આપ કરો તો આપણને પોતાને જ એનો લાભ થશે। અને જ્યારે પોતાને લાભ થશે તો આપ 10 દિવસની શિબિર માટે આવવા માટે તત્પર થઈ જશો, ઉત્સુક થઈ જશો, અને 10 દિવસની શિબિરમાં વહેલા વહેલી તકે આવવાનું આપણું મન બનશે। આપ સર્વને નમસ્કાર।